Hello, students. Good morning. Jai Shri Krishna. In the last lecture, we discussed about the recruitment, reason for the recruitment, meaning, and sources of recruitment. So, there are the two types of sources of recruitment. First is internal sources, and second one is external sources. Okay. તો internal sources આપણે ડિસ્કસ કરી હતી. Again, I repeat, first internal sources is that promotion, second transfer, third one is friends and relatives of employees, fourth one is recalling retrenched employees, fifth promotion with transfer, and the last one is waiting list or આપણે કહી શકીએ non expensive source પણ. Now we discuss about now we will going to discuss about the external sources of recruitment. First one is through the advertisement, second one is through employment exchange, then through the educational institutions, then through the trade unions, next through contractor and jobbers. Sixth one is recruitment at the gate, and the last one is modern method. So we will discuss one by one. So let's start. First is through the advertisement. It is an effective alternative offer for the recruitments. Alternative, that means option છે આ બધા એક્સટર્નલ સોર્સિસ માટે કે આપણે રિક્રુટમેન્ટ કરીએ છીએ તો કયા કયા એક્સટર્નલ સોર્સિસનો આપણે યુઝ કરીએ છીએ. Applications are invited through the advertisement in newspaper, business journals and periodicals for the special posted. કે આપણે એપ્લિકેશન કે એડવર્ટાઇઝમેન્ટ થયું કે પેપરમાં આપે છે, ન્યૂઝપેપર, બિઝનેસ મેગેઝિન્સમાં આપીએ છીએ, બરાબર, જર્નલ્સમાં આપીએ છીએ, સ્પેશિયલ પ્રોફેશનલ મેગેઝિન્સમાં આપણે પણ એમને પોસ્ટ એડવર્ટાઇઝિંગ આપીને આપણે રિક્રુટમેન્ટ કરતા હોઈએ છીએ. Apart from this, candidates can also apply online after seeing the advertisement on internet, TV or website. કે આપણે જોઈએ છે કે ટીવી પર જોઈએ, રેડિયો પર જોઈએ છે, ઇન્ટરનેટ પર જોઈએ, બરાબર, કે આપણે ઓનલાઈન પણ આપણે એમ કે એડવર્ટાઇઝિંગ આવી રહી છે કે આપણે હમણાં ફેસબુક પર બહુ ચાલે છે કે ફેસબુક પર પોસ્ટ હોય કે વી નીડ 20 ઓર 24 યા સમથિંગ એમ પર્ટિક્યુલર ગર્લ્સ કે આટલા માટે અમને સેલ્સ ગર્લ જોઈએ છે એમ કરીને. તો એ એક્સટર્નલ સોર્સિસથી થ્રુ ધી એડવર્ટાઇઝમેન્ટ શું કરે છે, રિક્રુટમેન્ટના ચાન્સીસ છે, બરાબર. તો એ ઓનલાઈન એપ્લિકેશન છે. A large number of the applications can be received from the distant corner of the country. Right candidate can be selected by this method. કે આપણે રાઇટ પ્લેસ પર રાઇટ કેન્ડિડેટ જે છે એ થ્રુ ધી એડવર્ટાઇઝમેન્ટ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તો આ થઈ ગયું આપણું ફર્સ્ટ એક્સટર્નલ સોર્સિસ થ્રુ ધી એડવર્ટાઇઝમેન્ટ. નાવ સેકન્ડ વી ડિસ્કસ થ્રુ ધી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. Through the employment exchange, public and private employmental exchange prepare a list of prospective candidates who are unemployed and in search of jobs. કે ફોર એક્ઝામ્પલ આપણે પહેલાં આપણે જોઈએ કે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ મીન્સ વોટ છે. કે મેં એક્ઝામ્પલ આપું કે અમે જ્યારે એમકોમમાં હતા ને, મેં અને પ્રિયા મેમ, ત્યારે લિસ્ટ હતું અમારું એમકોમનો, આઈ થિંક સેકન્ડ યરમાં ફિલઅપ કરવાનું હતું, એક ફોર્મ ફિલઅપ કરવાનું હતું. એમાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ નંબર જે છે એમાં ફિલઅપ કરવાનો હતો. તો એના માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના ફોર્મને ફિલઅપ નંબરના માટે અમારે જે છે કે આપણે જે એરિયામાં, આપણે જે ડિસ્ટ્રિક્ટમાં રહીએ છીએ, કે જેમાં હમણાં ડિસ્ટ્રિક્ટ લાગે છે નવસારી, બરાબર. તો આપણે નવસારી જે બહુમાળી છે ને, તો એમાં આપણે એ ફોર્મ જે છે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જનું ફિલઅપ કરવાનું. એટલે એમાં આપણી બધી ડિટેલ્સ લાઈક આપણું એડ્રેસ, ક્વોલિફિકેશન, બરાબર, પછી જે એમ કે આપણે એક્સપિરિયન્સ હોય કે નહીં હોય તે, ફ્રેશર્સ માટે પણ ઇન્ક્લુડ છે. બધી ઇન્ફોર્મેશન જે છે એ આપણે એમાં ભરવાની, એમાં ફિલઅપ કરવાની હોય છે, બરાબર. એટલે કંઈ પણ એમ કે આ જે હોય ને, તો કંઈ પણ એમ કે ન્યૂ એમ કે બિઝનેસ હોય કે જેને પણ એમ કે આ રિક્વાયરમેન્ટ હોય, તો એ જે છે એના પર પોતાના એમ કે અકોર્ડિંગ ટુ ક્વોલિફિકેશન વાઇઝ એ લેટર આવી જાય. તેમ અમારામાં બી મારા પર બી એકવાર એક લેટર આવેલો હતો ફોર ધી જોબ માટે, અને આ જે અમે જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જનું ફોર્મ જે ફિલઅપ કર્યું હતું ને એના થ્રુ આવેલો હતો કે કંઈ પર્ટિક્યુલર બિઝનેસના માટે, કંઈ જોબના માટે કે જે આપણને સુટેબલ હોય તો એ આપણને લેટર મોકલે છે. અને પછી આપણે એ દેટ મીન્સ કે ઇન્ટરવ્યૂ લેટર હોય છે કે આપણે એમાં જવાનું હોય છે. એટલે જે આપણે સુટેબલ હોય એવી રીતના. એટલે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એટલે કે રોજગારી, આપણે કહીએ ને રોજગારી, એમ્પ્લોયમેન્ટ મીન્સ રોજગારી, કે રોજગારી માટે આપણે એમ કે રોજગારી લેવા માટે જે એમ કે આપણે ફોર્મ ફિલઅપ કરીએ તો તે.
તો આ જે છે ફોર્મ કે પબ્લિક એન્ડ પ્રાઇવેટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પ્રિપેર અ લિસ્ટ ઓફ પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ્સ હુ આર અનએમ્પ્લોયડ એન્ડ ઇન સર્ચ ઓફ ધી જોબ્સ. કે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એના માટે હોય છે કે જ્યારે આપણે એમ કે અનએમ્પ્લોયડ હોય, મીન્સ કે કેન્ડિડેટ જે છે કે એની પાસે નોલેજ છે બટ એ એમ કે જોબને કાં તો સર્ચ કરતો હોય કે અનએમ્પ્લોયમેન્ટ હોય, તો એ જે છે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ જે છે એ ફોર્મ પબ્લિક કે પ્રાઇવેટ કંઈમાં બી આપણે એમાં ચાલે કે આપણે જોબ જે છે પબ્લિકમાં બી મળી શકે ને પ્રાઇવેટમાં બી આપણે મળી શકે. તો જે હુ આર ધી પીપલ સર્ચિંગ ફોર ધી જોબ, તો એના માટે આ જે છે એ ફોર્મ ફિલઅપ આપણે કરવાનું છે. Keeping in the mind their details like a name, address, qualification, experience, skill, etc., the Employment Exchange provide offers such qualified but unemployment candidates as and when asked for by the business enterprises. They then may select the suitable candidate for this list. કે એમાં આપણે જે ફોર્મ ફિલઅપ કરીએ છીએ એમાં નેમ, એડ્રેસ, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, સ્કિલ, તો આ બધું જે છે એમાં ફોર્મ ફિલઅપ કરવાનું છે. એટલે કોઈ બી એમ કે બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ જે છે કે હુ વોન્ટેડ ધી કેન્ડિડેટ્સ અકોર્ડિંગ ધેર ક્વોલિફિકેશન વાઇઝ એમ કે જોઈએ કે જેની નીડ હોય છે બિઝનેસ જે એન્ટરપ્રાઇઝીસ છે ફોર ધ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં કે ધ પર્ટિક્યુલર બિઝનેસમાં જે માણસો લોકો હાયર કરવાના હોય છે, રિક્રુટમેન્ટ કરવાના હોય છે, તો એની જે અને આ જે આપણે ફોર્મ ફિલઅપ કર્યું છે તો બધા જે કેન્ડિડેટ જે છે એનું લિસ્ટ એની પાસે હોય છે અને એને રિક્રુટમેન્ટ આનાથી થઈ શકે. લિસ્ટ એની પાસે છે, એની પાસે ક્વોલિફિકેશન બી છે કે આટલા ક્વોલિફિકેશન આ પર્સન છે, આટલો એક્સપિરિયન્સ છે, સ્કિલ આટલી છે ને લીધેલી, તો એવી રીતે એ સિલેક્ટ કરે ને પછી આપણા પર શું આવે છે એક ઇન્ટરવ્યૂ લેટર આવે, બરાબર, કે જેમ મેં તમને કીધું તેમ એક્સપિરિયન્સ કે મારો એવો લેટર આવેલો હતો, એવી રીતના લેટર આવે. પછી આપણે જવું નહીં જવું એ આપણી મરજી. એટલે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ આને કહેવાય કે આપણે એક ફોર્મ ફિલઅપ કરવું પડે, બરાબર, અને એના માટે જે છે આપણે બહુમારી મેં તમને કીધું નવસારીમાં, તો એમાં ફોર્મ ફિલઅપ કરવું પડે. એટલે કોઈ બી જે બિઝનેસવાળા જે છે એને જે એમ કે રિક્રુટમેન્ટ કરવાના હોય ફોર ધી એક્સટર્નલ સોર્સિસથી, તો એની પાસે લિસ્ટ હશે આપણું જ બધા એવા આપણા જેવા બહુ બધા કેન્ડિડેટ્સનું હશે જ અને એમાંથી જે સુટેબલ લાગે એને સિલેક્ટ કરી લેશે. તો આ થઈ ગયું આપણું એક્સટર્નલ સોર્સિસ, સેકન્ડ નંબર 1 through the employment exchange. Now third, through the education institutions. Many enterprises make a recruitment for this method in a modern times. Technological institute, contract college and university conduct campus recruitment and provide the specialized and knowledgeable person to business and organization. કે આપણે જેમ જોઈએ તેમ મૂવી આપણે જોયું છે 2 states, બરાબર, 3 ઇડિયટ્સ, કે જેમાં એમ કે એન્જિનિયરિંગ એવું પતે ને લાસ્ટ ફાઇનલ યર્સમાં કે જે ફાઇનલ સેમની બી એક્ઝામ બાકી હોય ત્યારે જે લોકોનું કેમ્પસ રિક્રુટમેન્ટ થઈ જાય. એટલે એ જે છે બહુ મોટી મોટી યુનિવર્સિટી હોય કે લાઈક પારુલ ઇન્સ્ટિટ્યૂટ છે, પછી એમ કે ને કે બહુ બધી મહારાજા સયાજીરાવ ઇન્સ્ટિટ્યૂટ જે છે એટલે કોલેજ જે છે, યુનિવર્સિટીઝ જે છે, તો એ આ જે છે સ્ટુડન્ટને કેમ્પસ રિક્રુટમેન્ટ તમને જોયું છે મૂવીમાં કે 3 ઇડિયટ્સમાં બતાવ્યું છે, 2 સ્ટેટ્સમાં બતાવ્યું છે, એવી રીતના કે જે એમ કે સારું નોલેજ એમ કે એની પાસે હોય, નોલેજેબલ પર્સન સ્પેશિયલાઇઝડ હોય, તો એને શું કરે છે એ ઓફર કરે અને કેમ્પસ જ કેમ્પસમાં જ એને જોબ માટે હાયર કરી દે છે. તો એવી રીતે આ થ્રુ ધી ઇન્સ્ટિટ્યુશનલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન વાઇઝ પણ એમ કે થતું હોય છે. The required personnel can be recruited by the obtaining the names from the head of the concerned institute by the campus interview, and such placement campus are arranged every year at various institutes like IIM and IIT, કે Indian Institute of Management and Indian Institute of Technology છે કે આ જે બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ જે છે એ એવરી યર કેમ્પસ રિક્રુટમેન્ટ કરે છે અને એના થ્રુ જે છે તો એ કેન્ડિડેટ્સને સિલેક્ટ કરે છે ફોર ધી સુટેબલ જોબ. Now, fourth one is through the trade unions. Trade unions. તો ટ્રેડ યુનિયન્સ અમને ખબર જ છે કે જે એમ કે લીડર હોય છે, લીડર કે ગ્રુપનો લીડર મીન્સ કે જે વર્કર્સ જે છે એનો લીડર કરતો હોય જે માણસ, એને આપણે શું કહીએ ટ્રેડ યુનિયન્સ કહીએ. Trade unions make a list of the employees of an organization, and sometimes when there is a less work or due to any other reason, workers are retrenched. કે ટ્રેડ યુનિયન્સ જે છે તો એ ટ્રેડ યુનિયન્સ પાસે એનું લિસ્ટ હોય છે એમ્પ્લોયમેન્ટનું, દેટ મીન્સ વર્કર્સનો. તો સમટાઈમ વેન દેર ઇઝ અ લેસ વર્ક કે જે આમ કે એ કોઈ ઓછું કામ હોય કે કંઈ બી એની ડ્યુ ટુ એની રીઝન્સ કે ત્યારે શું કરે છે એ વર્કર્સને રિસ્ટ્રેચ મીન્સ શું રહે છોડી દે, એટલે લીવ કરી દે કે માણસો વધારે છે એટલે તમને લીવ કરી દે. લાઈક આપણે જોઈએ કે ઘણી એમ કે બિઝનેસમાં થતું હોય છે કે જે મોસ્ટ સિનિયર કે
એવા રીઝન્સ આવી જાય કે બિઝનેસનું કંઈક ઠપ થઈ જાય, લોસીસમાં જવા લાગે અને એ સેલરી જે છે એ પ્રોવાઈડ નહીં કરી શકે બધાને. તો જે નવા જે ફ્રેશર્સ હોય છે એને શું કરી દેવામાં આવે, રિટ્રેચ કરી દેવામાં આવે, એટલે લીવ કરી દેવામાં આવે છે ફોર એની રીઝન્સના માટે. Due to the increase in workload, whenever the need arises for more employees, the retrenched workers can be recruited with the help of the trade unions. અને ઇન ધ કેસ ઓફ જ્યારે પાછું એમ કે વર્કલોડ વધી જાય ત્યારે એને શું કરે, હાયર બી કરી દે, એટલે કોલ કરીને પાછા પણ બોલાવી લે with the help of the trade unions because he have the list of the workers or employees in the who work the ઓર્ગેનાઇઝેશન, કે જેમાં કામ કરતા માણસો છે એ ટ્રેડ યુનિયન પાસે લિસ્ટ હશે જ. એટલે કે કોઈ બી ઓછું વર્ક હોય ક્યાં તો એમ કે એની રીઝન્સથી કે સેલરી પ્રોવાઈડ નહીં પણ કરી શકતા હોય તો વર્કર્સને કે વર્કલોડ ઓછું હોય તો વર્કર્સને શું કરે છે, પહેલાં રિટ્રેચ કરી દે. અને જ્યારે એમ કે વર્ક એ લોડ વધી થઈ જાય, હાયર ઇન્ક્રીઝ થઈ જાય ત્યારે એને રિટ્રેચ એટલે કે રિકોલિંગ રિટ્રેચ એટલે પાછા બોલાવી લે છે. એટલે એ રીતે એમ કે રિક્રુટમેન્ટ કરે. આમાં જે છે એ ફોર ધ ડેલી વેજીસ માટે હોય છે, કે રોજનું કમાઈને રોજનું ખાઈને, લાઈક એવી રીતના રૂરલ એરિયામાંથી જે પીપલ્સ આવે છે એના માટે. ધી ઓફન હેપન ઇન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, માઇનિંગ ઇન્ડસ્ટ્રી અને ફેક્ટરીમાં જેમ કે બહુ ઓછું નીચેનું કામ કરતા હોય છે તો એના માટે એમ કે આ હોય છે. તો fourth one is through the trade unions. Now fifth, through the contractor. In this system, a contractor is made between the business enterprises and contractor for the supply of the workers. કે આમાં જે છે આ કોન્ટ્રાક્ટ જે છે તો એક જે એમ કે પર્ટિક્યુલર બિઝનેસ જે છે અને કોન્ટ્રાક્ટર એ બંને વચ્ચે જ એ કોન્ટ્રાક્ટ થયેલો હોય છે. કે કોન્ટ્રાક્ટર જે છે કે જે સપ્લાય વર્કર્સ કરે છે ફોર ધી કન્સ્ટ્રક્શન માટે હોય છે, બરાબર, કે હાઉસિંગ માટે હોય છે, ઓફિસ બિલ્ડિંગ માટે હોય, કે આપણે કન્સ્ટ્રક્શનનું વર્ક કરીએ છીએ એમાં બધા કેવા બધા બ્રિક્સ છે, સેન્ટ છે, બરાબર, રેતી કપચી બધા જેવું લઈ જાય, આપણે શું કરે સ્લેબ ભરે તેમાં, બરાબર, આખું બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શનમાં માણસો જોઈએ ને એમાં, તો એના માટે જે છે એ કોન્ટ્રાક્ટર પાસે ડાયરેક્ટ એ સપ્લાય કરે અને એ જે છે કીપ ઇન ટચ વિથ ધી રૂરલ એરિયા સાથે, કે જે આપણે એમ કહીએ ને કે આદિવાસી લોકો, પ્રિમિટિવ એરાના જે માણસો છે, આદિવાસી લોકો જે એરિયામાં રહેતા હોય એના સાથે કોન્ટ્રાક્ટમાં હોય છે, બરાબર, એટલે ઇઝીલી એમ કે લેબર વર્ક માટે લઈ જઈ શકે અને સપ્લાય કરે છે. The contractor take the responsibility of the arranging the worker laborer. The contract is a constant contact with the various types of the laborer. As and when required, he arrange for the laborer at a fair wages. શું કરે કે જ્યારે જરૂર હોય કે જ્યારે કન્સ્ટ્રક્શન એવી રીતના કોઈ નીડ થઈ જાય છે તો એની પાસે તો કોન્ટ્રાક્ટ તો હોય જ છે, બરાબર, એ કેમ કે કન્ટિન્યુઅસલી એનું વર્ક એ જ છે, એટલે લેબર અને ફેર વેજીસમાં, રિઝનેબલ વેજીસમાં શું કરે છે, અરેન્જ કરે. This often happen with the workers for construction industry, mining industry, tea plantation, etc. એટલે કે આ બધી ઇન્ડસ્ટ્રીમાં આમ કે વધારે પડતો જોવા મળે કે થ્રુ ધી કોન્ટ્રાક્ટરો જ વર્કર્સને સપ્લાય કરે છે. ઇન ધીસ મેથડ ધેર ઇઝ અ પોસિબિલિટી ઓફ ધી વર્કર્સ બિંગ ધી એક્સપ્લોઇટેડ. આમાં શું પોસિબિલિટી છે કે વર્કર્સ જે છે તો એનું એક્સપ્લોઇટેડ થાય, મીન્સ કે શોષણ થાય, એટલે કે જે સેલરી એઝ પર એ લોકો જે વર્ક કરતા હોય છે, તમને ખબર જ છે કે વધારે મોટું હેવી વર્ક જે છે એ આપણે પેલા શું કે બ્રિક જે છે, સેન્ડ જે છે બધું લઈ જાય એના વધારે હોય છે, બરાબર, કે 2-3 માળ લગીને લોકો ચડવાનું, પાછું નીચે લાવવાનું, તો એને વર્ક જે છે બહુ તો અકોર્ડિંગ હેવી હોય છે, તો એ વર્ક અકોર્ડિંગ ટુ એને શું કરવામાં આવે, વેજીસ જે છે એ પ્રોવાઈડ કરવામાં નહીં આવે. તો ત્યાં પોસિબિલિટી છે કે એક્સપ્લોટેશન થઈ જાય બીકોઝ ધ કોન્ટ્રાક્ટ બિટવીન ધી કોન્ટ્રાક્ટર એન્ડ જે પર્ટિક્યુલર બિઝનેસ જે છે એનામાં બિઝનેસ ઓનર્સ જે છે એના પર હોય છે. એટલે જે મેં તમને કીધું તેમ કે જેમ કે મિડલમેન એક્ઝિસ્ટન્સ હોય છે તો ત્યાં એક્સપ્લોટેશન થવાના ચાન્સીસ તો છે, બરાબર, કે જેમ આપણે એમ કે ફાર્મર અને કસ્ટમર વચ્ચે જે છે, ફાર્મર એન્ડ કસ્ટમર જે ચેઇન જે છે, મિડલમેન કયા હોય છે, તો ફાર્મર વચ્ચે મિડલમેન જે છે તો એક સરકાર બી હોય છે, બરાબર, ગવર્મેન્ટ હોય છે, બરાબર, શોપકીપર હોય, કે આપણે એમ કે બિચારો એમ કે 10 રૂપિયા કિલો બટાકા હોય છે, બરાબર, પોટેટો 10 રૂપિયા કિલો એને વેચે છે અને એ લે છે, એટલે મીન્સ કે જે મિડલમેન જે છે એ ફાર્મર પાસે 10 રૂપિયા કિલો લઈ આપણને આપે 20 રૂપિયા કિલો, એટલે ત્યાં શું થાય, ફાર્મરનું એક્સપ્લોટેશન થઈ જાય કે એના જે એમ કે એને આટલી બધી મહેનત કરીને કરેલા હોય તો એ મુજબ એને પૈસા નહીં મળે, એટલે જ્યાં મિડલમેન એક્ઝિસ્ટન્સ હોય છે ત્યાં એક્સપ્લોટેશન થાય છે.
જનરલી અનસ્કિલ લેબર આર સપ્લાઈડ બાય ધીસ મેથડ, કે આ મેથડમાં કેવા યુઝ કરવામાં આવે કે બિકોઝ એ લોકોને નોલેજ નહીં હોય કે હું આટલું જ બધું કરું, વર્ક્સ કરું, બટ મને એનો રેમ્યુનરેશન વેજીસ જે છે એ પ્રોપર મળતું નથી. એટલે જેમ કે અનલિટરેટ પર્સન હોય છે તો એ જનરલી આમાં કરવામાં આવે છે થ્રુ ધી કોન્ટ્રાક્ટર, અને એ કોન્ટ્રાક્ટરના થ્રુથી આપણે રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. નાવ રિક્રુટમેન્ટ એટ ધી ગેટ. Workers can be recruited by the business enterprises by placing a notice at the factory gate, and this method is more suitable for the daily wages. કે આ મેથડ જે છે એ ડેલી વેજીસમાંથી સુટેબલ છે કે દિવસનું એમ કે કમાય અને એટલે કે શું કે એક દિવસનું કમાઈને એ દિવસે ખાઈને પૂરું કરી દે, તે એમ કમાઈને ખાય એના માટે, બરાબર. કે લાઈક ફેક્ટરીના ગેટ પર જે છે લાઈક વ્હાઇટ કલરનું બોર્ડ લગાવેલું હોય છે, બરાબર. એના પર બ્લેક કલરના ઇંકથી કોઈ બી ઇંકથી લખેલું હોય છે કે આ કામ કરવાનું છે. એટલે ડેલી વેજીસ માટે એટલે કે જે એમ કે એના થ્રુ શું કરવામાં આવે, રિક્રુટમેન્ટ કરવામાં આવે. એટલે કે આ ફેક્ટરીમાં આટલું કામ છે, એવું જરૂરી નથી કે એક જ પર્સન જે છે એ એમ કે વર્ક્સ કરે, એટલે કે બહુ બધા પર્સન જેને એમ કે આવવું હોય તે કામ કરે. તો એના થ્રુ રિક્રુટમેન્ટ એટ ધી ગેટ, એટલે નોટિસ બોર્ડ પર વાંચીને આ જે છે બીજા શું કે બધા આદિવાસી લોકો છે, બધા જે વર્કર્સ જે છે એ વર્ક કરવા માટે આવે છે. અને આ મેથડ યુઝ થાય છે ફોર ધી ડેલી વેજીસ માટે, રોજ કમાઈને રોજ ખાય એના માટે. Now last one is modern method. In the modern times, recruitment can be made by the using of internet. Various agencies register the biodata of the prospective candidates on their website. Whenever there is a vacancy, their agency or the business unit can use this facility to get the required candidates. And for this, all the procedures are done online, like application, exams, test, result, and appointments. In this method, the candidates can take maximum benefit if he is well versed with computer and internet. Generally, this method is suitable for the recruitment of skilled employees. કે મોડર્ન મેથડમાં આપણે જોઈએ કે લાઈક ઇન્ટરનેટનો યુઝ કરીને આપણે વેબસાઇટ ઓપન કરીને લાઈક naukri.com જે છે એ લાઈક બહુ બધી એપ જે છે કે જે જોબના માટે હોય છે કે આપણે સર્ચિંગ કરતા હોય છે. એટલે એવીને આપણે ઓનલાઈન એપ્લિકેશન કરીને મેલ કરીને આપણે જોબ જે છે એ લેતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એમ કે અબ્રોડમાં જોબ જોઈએ અને વેકેન્સી હોય અને આપણે અપ્લાય કરીએ અને ઇન્ટરવ્યૂ જે છે એ આપણું ઓનલાઈન જ થઈ શકે, બરાબર. ઇન્ટરવ્યૂ કે આપણે ઇન્ટરવ્યૂ આપવા કંઈ અબ્રોડ નહીં જવા પડે, એટલે બધું ઓનલાઈન જ આપણે થઈ શકીએ છીએ. એટલે જે એમ કે ઓનલાઈન પ્રોસિજર કરે છે એ જે વેબસાઇટનું યુઝ કરે છે, તો એ જે કેન્ડિડેટ જે છે એનું એપ્લિકેશન એક્ઝામ પણ જે છે એ પણ ઓનલાઈન લેવાઈ જાય છે, રિઝલ્ટ બી આવી જાય અને અપોઇન્ટમેન્ટ બી થઈ જાય. મેં તમને કીધું કે અબ્રોડ એમ કે જોબ જોતી હોય તો એમાં એપ્લિકેશન આપણે ઓનલાઈન કરીએ છીએ, બરાબર. ટેસ્ટ દેટ મીન્સ ઇન્ટરવ્યૂ જે છે એ પણ આપણે ઓનલાઈન જ આવીએ છીએ અને અપોઇન્ટમેન્ટ લેટર બી જે છે આપણને શું મળે, ઓનલાઈન જ રિસીવ થઈ જાય. તો આ મેથડ જે છે મોડર્ન મેથડ, તો એના માટે વધારે બેનિફિટ છે કે જે એમ કે કોમ્પ્યુટરમાં વેલ વર્સ્ડ હોય છે. બિકોઝ કે બધું કોમ્પ્યુટર પર થાય, કે એપ્લિકેશન ફોર્મ બી ફિલઅપ થાય, એક્ઝામ બી લેવાય, અપોઇન્ટમેન્ટ લેટર બી આવી જાય, એટલા માટે. જનરલી ધીસ મેથડ ઇઝ સુટેબલ ફોર ધી રિક્રુટમેન્ટ ઓફ સ્કિલ એમ્પ્લોઈઝ, કે જનરલી આ જે છે સ્કિલ એમ્પ્લોઈઝ માટે એમ કે આ વધારે હોય છે, બરાબર. અનસ્કિલ માટે, અનલિટરેટ માટે નથી, બિકોઝ એને કોમ્પ્યુટર તો કંઈ આવડતું જ નથી, એના પછી સ્કિલ તો છે જ નહીં, એટલે એ પોસિબલ નથી. અને જે એમ કે મેક્સિમમ બેનિફિટ એના માટે છે કે જેને એમ કે કોમ્પ્યુટર વેલ વર્સ્ડ હોય, કે સારી રીતે એમ કે ચલાવતો હોય કોમ્પ્યુટર, એના માટે વધારે છે. મેં તને એક્ઝામ્પલ આપ્યું કેમ naukri.com જે વેબસાઇટ છે એ બધી, તો એના જેવી બીજી બી બધી વેબસાઇટ છે કે જેથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને બાયોડેટા આપણે ફિલઅપ કરીને વેબસાઇટને આપણે મેલ કરીએ, એનાથી આપણે જોબ લઈ શકીએ છીએ. તો આ 7 છે મોડર્ન મેથડ. ના ફર્સ્ટ હતું થ્રુ ધી એપ્લિકેશન, સેકન્ડ વન ઇઝ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, થર્ડ હતું આપણું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન, ફોર્થ વન ઇઝ ટ્રેડ યુનિયન્સ, થ્રુ ધી કોન્ટ્રાક્ટર, રિક્રુટમેન્ટ એટ ધી ગેટ, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ મોડર્ન મેથડ. ઓકે, થેન્ક યુ. સોરી, કંઈ પણ ક્વેરીઝ હોય છે આમાં પૂછી લેજો મને. અને આ ક્વેશ્ચન જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ એ 5 માર્ક્સમાં જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ચાન્સીસ છે પૂછાવાના. તો એકવાર સમજવી પડે, પાછો વિડીયો જોઈ લેજો. એન્ડ ઇફ એની ક્વેરીઝ અરાઇઝિસ ધેન આસ્ક મી. થેન્ક યુ.